સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુપત્તિના 50 બોલ, એમાંનો સૌથી પહેલો બોલ. સૂત્ર અર્થ તત્વ કરી સદ્દહું. સદ્દહું આ શબ્દનો અર્થ આપણે ગયા એપિસોડમાં જોયું, ગયા સત્સંગમાં. સદ્દહણા કરવી, શ્રદ્ધાન ઊભું કરવું. શ્રદ્ધા અને શ્રદ્ધાનમાં ફરક છે. શ્રદ્ધા જેના આધારે ઊભી છે તે શ્રદ્ધાન. શ્રદ્ધાનું ઘર એટલે શ્રદ્ધાન. મહેમાનો આવે અને વયા જાય એટલા માત્રથી એનું ઘર નથી થતું, યજમાનનું ઘર થાય છે કે જે ત્યાં રહે છે. એવી રીતે કોઈક તત્વ પ્રત્યે ક્યારેક શ્રદ્ધા થાય, પાછી એ શ્રદ્ધા ઉડી જાય. એ શ્રદ્ધાઓ, એનું હલનચલન શક્ય છે, એનો અવરોજવરો શક્ય છે જીવનમાં, પણ શ્રદ્ધાન એ મજબૂત ઘર જેવું હોય. એટલે સદ્દહું એ શબ્દ શ્રદ્ધાનને સૂચવે છે. એક પક્ષ ઊભો થાય. આપણો પક્ષપાત આ જ છે. સૂત્રની સદ્દહણા, અર્થની સદ્દહણા અને તત્વની સદ્દહણા. અત્યારનું જૈન જગત મેજોરિટી સૂત્રની સદ્દહણા ઉપર ચાલતું હોય છે. કોઈ પણ બાળક મળે એટલે સૌથી પહેલો આપણો પ્રશ્ન એ થાય, કેટલા સૂત્ર આવડે છે? સારું છે, એને સૂત્ર આવડશે તો ક્યારેક એ ક્રિયામાં, પ્રતિક્રમણાદી ક્રિયાઓના યોગમાં આગળ વધી શકશે, વધારી શકશે. પહેલા પ્રશ્નનો આનંદ છે, પણ દુઃખ એ છે કે બીજો પ્રશ્ન એ નથી આવતો, અર્થ કેટલા કર્યા? આ પ્રશ્ન લગભગ આપણામાંથી ક્યાંય નથી આવતો. ન આપણા ઉપરના લેવલમાંથી આવે છે, ન આપણા લેવલમાં આવે છે, ન પાઠશાળાઓમાં આવે છે, ન બીજે ક્યાંય પણ આવે છે. બહુ દુઃખદ ઘટના છે. પરમાત્મા સૂત્રને કીડી બનાવીને ગયા, અર્થને માધ્યમ બનાવીને ગયા અને તત્વને લક્ષ્ય બનાવીને ગયા. આપણને કીડી એટલી બધી ગમી ગઈ કે આપણને કોઈ માધ્યમ નથી જોઈતું, બસ કીડી પર ચાલે જ રાખવું છે. કીડીએ ચાલ્યાથી સાધ્ય ક્યારે ના આવે, માધ્યમ જોઈએ. કીડીથી બહુ દૂર હોય, એ માધ્યમ મળે તો ત્યાંથી ફાસ્ટ જવાય, અને ફાસ્ટ જશું તો ક્યારે સાધ્ય તરફ પહોંચી શકશું. સૂત્રની સદ્દહણા એ સૂત્રના રચયિતા પ્રત્યેની સદ્દહણાનો ભાવ પ્રગટે પછી આવે. આપણે અત્યારે ઘણી બધી વાર આપણી વિચારધારાને શ્રદ્ધા ગણી લઈએ છીએ. મને મોક્ષ પ્રત્યે શ્રદ્ધા છે, મને ધર્મ પ્રત્યે શ્રદ્ધા છે, આ જિનેશ્વર દેવ એ જ મારા ગુરુ, એ જ મારા ભગવંત છે, આ સુગુરુ એ જ મારા ગુરુ છે. આ વ્યવહાર નહીંના સમ્યક દર્શનની વ્યાખ્યાઓમાં આપણે ધરાઈ ગયા. મુશ્કેલી એ હતી કે એ કદાચ એક પગદંડી બની શકી હોત શરૂઆતની સ્તરની, કારણ કે બાળજીવનું સ્તર છે. એટલે ત્યાં એને એવું સમજાવાય ઓઘે કે ભાઈ આ જ ગુરુ, આ જ ધર્મ અને આ જ પરમાત્મા, આ જ દેવ. પણ પછી એને એમ કહેવામાં આવે કે ભાઈ હવે જેને ગુરુ કે દેવ માન્યા છે ને, એનું સ્વરૂપ સમજ. કારણ કે તું જ્યાં સુધી લોકોત્તરને નહીં સમજ, ત્યાં સુધી તને લૌકિક અને લોકોત્તર તારી માટે બધું સેમ જ રહેશે. અને લૌકિક અને લોકોત્તર જ્યાં સુધી સેમ છે, ત્યાં સુધી લોકોત્તર ધર્મની શરૂઆત જ કઈ રીતે થશે? એટલે સૌથી પહેલાં લોકોત્તર ધર્મ એ લૌકિક ધર્મથી કઈ રીતે અલગ છે, એ સમજવું અને અનુભવવું એ આવશ્યક છે. આપણે પહેલાં પણ આ લીધું હતું. મુપત્તિના 50 બોલની અંદરમાં આખો ને આખો મોક્ષ માર્ગ છે, અને એ પણ ક્રમબદ્ધ રીતે મોક્ષ માર્ગ છે. વી કેન નોટ સિલેક્ટ કે ભાઈ ચલો એક કામ કરો, સૂત્ર અર્થ રહેવા દો, આપણે સીધું ત્રીજા કે ચોથા પાઠમાં બોલની અંદર જઈએ, ચાલો આગળનું મને નથી ફાવતું, મજા નથી આવતી. ક્રમબદ્ધ જ જવું પડે. જો કોઈનો પ્રશ્ન છે કે મારે હવેથી મોક્ષ માર્ગની યાત્રા કરવી છે, તો એણે મુપત્તિના 50 બોલની પહેલેથી શરૂઆત કરવી પડે. એટલે સૌથી પહેલાં એને સૂત્ર સમજવા પડે. સૂત્ર આવડવા એ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ છે, પણ સૂત્ર સમજવા એ મોહનીયનો ક્ષયોપશમ છે. મોક્ષ મોહનીયના ક્ષયોપશમથી તીવ્રતાથી મળે. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી મોહનીયનો ક્ષયોપશમ થાય એવું કોઈ જરૂરી નથી. આ માર્ગ જ મોહનીયના ક્ષયોપશમનો છે. અજ્ઞાનને ભયંકર દોષ ગણ્યો, પણ શત્રુ કોને ગણ્યા? રાગ અને દ્વેષને. શત્રુ જે બગાડી શકે એ દોષ ન બગાડી શકે, રોગ ન બગાડી શકે. એટલે રાગ અને દ્વેષરૂપી મોહ, એનો જેનાથી નાશ થાય એવું મોહનીય કર્મ જેનાથી દબાય, એ સૂત્ર, એ અર્થ અને એ તત્વ. મને સિદ્ધાણમ ઉદ્ધાણમ આવડે છે, મને પુખર વરદી વડ્ડે આવડે છે,
તો એ આવડે છે એ સારી વસ્તુ છે, પણ એના દ્વારા મારે કરવું છે શું, એ પ્રશ્ન જાતને પૂછવો પડે. પંચેન્દ્રિય આવડે છે તો મારે સામાયિક કરવી છે, એટલે મને સ્થાપનાચાર્યજીની સ્થાપના માટે, આચાર્ય ભગવંતની સ્થાપના માટે આ સૂત્ર મારી માટે આવશ્યક છે. તો મારે અર્થ સમજવા પડે કે હું ફક્ત હાથ આમ એક મુદ્રામાં રાખી અને એવું માની લઉં કે આચાર્ય ભગવંતની સ્થાપના થઈ ગઈ, એવું નહીં. મારે ભાવ સ્થાપના પણ કરવી પડે. આ તો વચન સ્થાપના થઈ, અને ભાવ સ્થાપના ત્યારે થશે જ્યારે હું જે વચન બોલું છું એનો અર્થ મનમાં ચિંતવના થતો હશે. કેમ એવા સૂત્રને આપણે ન્યાય આપવો છે કે જેના અર્થો ભણવાની આપણને દરકાર નથી? અર્થો ન આવડતા હોય ને એ હજી પણ ક્ષમ્ય છે, પણ અર્થ ભણવાની વૃત્તિની ઉપેક્ષા એ ક્ષમ્ય ન ગણી શકાય. ડૉક્ટર આગળ જઈએ અને દવા લઈ લીધી, ડૉક્ટરે કહી દીધું કે આ 3 ટાઈમ ખાઈ લેજે. 3 ટાઈમ ખાઈ લે એ માણસનો રોગ નીકળી જાય, ન થાય એવું નહીં. કારણ કે ડૉક્ટર પરની શ્રદ્ધા છે અને ડૉક્ટર જ્ઞાની છે, તો રોગ નીકળી પણ જાય. જરૂરી નથી કે એને ગોળીની અંદર શું છે શું નહીં એ બધું જ્ઞાન મેળવવું જોઈએ. પણ વારંવાર જો રોગ આવતો હોય તો એકવાર આપણે ડૉક્ટર આગળ સમજવું પડે કે ડૉક્ટર સાહેબ, અચાનકથી હુમલો આવે ત્યારે હું તમારી આગળ નહીં આવી શકું, તો મને જરાક સમજાવો ને કે આમાંની કઈ દવા એ શેની પર અસર કરે. આવી સામાન્ય બુદ્ધિ આપણામાં છે, પણ ધર્મના ક્ષેત્રમાં આપણે આ બુદ્ધિ ઊભી જ નથી કરવી. સમહાવ આપણને એમ જ લાગે છે 2 પ્રતિક્રમણ, 5 પ્રતિક્રમણ, 9 સ્મરણ, જીવ વિચાર, 9 તત્વ, દંડક, લઘુસંગ્રહણી, ક્ષેત્ર સમાસ, આ બધી એસેટ છે આપણી. આ ફિગર્સ, આ બધી આપણી સાથે જોડાયેલું એક સ્ટેટસ, મને આટલું આવડે છે. બહુ અતિશયોક્તિ ન કરું તો કદાચ એવું ઘણી બધી વાર લાગતું હોય કે જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી જે જ્ઞાન મેળવાય છે એ જ્ઞાનનો અહંકાર એ નવું જ્ઞાનાવરણીય કર્મ બંધાવે છે. એક વિશેષ સર્કલ છે આ. આપણે એને તોડવું જ પડશે. એ નહીં તોડીએ તો આમ ને આમ અનાદિકાળમાં અસંખ્ય વાર પરમાત્માનું શાસન મળશે, છેક દીક્ષા સુધીનું લેવલ આવશે, નિરતિચાર ચારિત્ર સુધીનું લેવલ આવશે, અને તેમ છતાં પણ કોરાના કોરા જ રહીશું. સૂત્ર અર્થ તત્વ કરી સત્તવ. અર્થ એ ચિંતવનાનું કારણ છે. અર્થ નથી આવડતા તો સૂત્ર બોલીને ક્યારેક ને ક્યારેક મોનોટોનસ ફીલ આવશે, કંટાળો આવશે. અલબત્ત આવવો ન જ જોઈએ, કારણ કે સૂત્ર પ્રત્યે બહુમાન ઊભું થયેલું હોય તો કંટાળો ન જ આવે. પણ સૂત્ર પ્રત્યે જ્યારે બહુમાન ઊભું થાય, અહોભાવ ઊભો થાય, તો એ ભણવાની ઈચ્છા તો ઊભી થાય જ ને. કેમ ન થાય? આમ શબ્દો બોલાતા હોય સહેજે અને એ અર્થ સાથે બોલાતા હોય તો એ બેનો કેટલો બધો ફરક પડે. ઉખર વર દિવડે ધાયઈ સંડ્ય જંબુદિવ્ય ભર હે રવય વિદેહે ધમાઈ ઘરે નવમ સામી. આમ કેટલો આનંદ લાગે. ભરત ક્ષેત્ર, ઈરાવત ક્ષેત્ર, આ બધું નજર સામે આવે અને આમ ધર્મના આચાર્ય સમા પરમાત્મા, એને વંદના થાય. એક શબ્દો, પછી સિદ્ધાણમ ઉદ્દાણમ હોય, એ ગમે તે સૂત્ર કેમ નથી, કેવા સરસ મજાના ભાવપૂર્ણ અર્થ મૂક્યા છે. જગચિંતામણી, જગના, જગગુરુ, જગરક્ષણ, એક શબ્દ બોલીને આપણો ટોન ઊંચો થઈ જાય. ભગવાન તમે આવા, ભગવાન તમે આવા, ભગવાન તમે આવા. આજે આપણને સૂત્ર પ્રત્યે અહોભાવ નથી, કારણ કે અર્થ પ્રત્યે આપણું લક્ષ્ય નથી. સૂત્ર આપણા શુદ્ધ પણ નથી, કારણ કે આપણને અર્થની દરકાર પણ નથી. અને સૂત્ર અશુદ્ધ હોવાના કારણે જે ભયંકર ગોટાળાઓ આપણે કરીએ છીએ, એ બધાનું નુકસાન પરમાત્માના શાસનને અને આ જગતને ભરપાઈ કરવું પડે છે. કેટલી બધી જગ્યાએ નમોલો એ સવ્વ સાહુણમ, આ કેટલો સામાન્ય નાના બાળકને આવડતો શબ્દ છે. અને નમોલો એ સવ્વ સાહુણમ બોલનાર જ્યારે ડબલ વની જોડણી સમજતા નથી, એટલે સવ એટલે શબ થાય અને સવ્વ એટલે બધા થાય. હું સવ્વ નથી બોલતો અને સવ બોલું છું, તો હું સાધુ ભગવંતોના મૃતદેહને વંદન કરું છું. નમો લોય સવ્વ સાહુણમ, એ સાધુ ભગવંતને નમસ્કાર, સર્વ સાધુ ભગવંતને. નમો લોય સવ્વ સાહુણમ, સાધુ ભગવંતોના શબને હું નમસ્કાર કરું છું. આવા કેટલાય અનાપ શનાપ અનર્થો આપણે અર્થ સમજ્યા વગર ભણીએ છીએ, એના કારણે કરી રહ્યા છે.
શ્રી બ્રહ્મલોકસ્ય શાંતિરભવતુ. શાંતિર અભવતુ આવો અર્થ થાય આપણે જે બોલ્યા એનો. એટલે આ બ્રહ્મલોકની અંદરમાં ક્યારેય પણ શાંતિ ન થજો, આવું ભગવાનને આરાધના કરવા દ્વારા સંકલ્પ કરીને આપણે માંગીએ છીએ. રોજ લગભગ તમામ જિનાલયોની આ પરિસ્થિતિ હોય છે. સ્નાત્ર થાય એટલે મોટી શાંતિ આવે જ, અને મોટી શાંતિ આવે એટલે શાંતિરભવતુ 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 ચાલી રાખે. શું કરવા બેઠા છીએ? કઈ નંબર ગેમ માટે આપણે જીવ્યા છે, જન્મ્યા છીએ? કયું એવું ભણીને આપણે મોક્ષ મેળવવો છે કે જે આટલું ભણાય તો તરત મોક્ષ મળી જશે એવી ટિકિટ આપણને પરમાત્માએ કે શાસને આપી છે? સૂત્ર કૂડું કયું, અર્થ કૂડો કયો, આ શબ્દો અતિચારના જે આવે છે એના પ્રત્યે આપણું કોઈ લક્ષ્ય જ નહીં. સૂત્ર કૂડું છે કારણ કે અર્થ છે જ નહીં. અર્થ હોત તો તરત ભાવના ખ્યાલ બી આવત. શાંતિર્ભવતુ. ર કૂડો આવે, ર અર્ધો આવે, કારણ કે અહીંયા શાંતિર આ શબ્દ ઉપર અટકવાનું છે. એ શાંતિરનો ર આખો બોલી લો તો ર અર્ધો આ બાજુ ગયો અને રની અંદરનો આ બાજુ ગયો. શાંતિર અભવતુ થઈ ગયું. શાંતિ ક્યારેય ન થજો. પણ હું અર્થ ભણ્યો હોઉં તો મને ખ્યાલ બી આવે. કેટલી બધી આવી વાતો, કેટલી બધી. પ્રાકૃત ભાષા, ગુજરાતી ભાષા, બધી ભાષાઓ મિક્સ કરી દેવાવાળા આપણે. પરમાત્માના મોક્ષ માર્ગમાં સૂત્ર અર્થ તત્વ કરી સદ્દહુ, આ સૌથી પહેલી શરત એટલા માટે જ મૂકી કે ભાઈ તું જ્યાં સુધી જ્ઞાની નહીં બન ત્યાં સુધી તારો મોક્ષ નહીં થાય. તું એમ કે હું જિંદગી આખી કોઈના આશ્રય રહીશ, સદગુરુના આશ્રય રહીશ તો તારી અનુમોદના છે. પણ સદગુરુના આશ્રય રહીને પણ તું તારી શક્તિ હોવા છતાં પણ જો તું અજ્ઞાની રહેવામાં તને મજા આવતી હશે, અજ્ઞાની રહેવું એ તારી પસંદ હશે, જ્ઞાની બનવાનો તને કંટાળો હશે, તો સદગુરુ મળવા છતાં પણ તું ફેલ હોઈશ. અરે તીર્થંકર પરમાત્મા મળ્યા છતાં પણ તું ફેલ હોઈશ. કારણ કે મોક્ષ માર્ગની સૌથી પહેલી રિક્વાયરમેન્ટ છે સૂત્રભણ. સૂત્ર પ્રત્યે શ્રદ્ધા ઊભી કર, સૂત્રનું શ્રદ્ધાન જીવનમાં લાવ. અર્થભણ, અર્થ પ્રત્યે શ્રદ્ધા ઊભી કર, અર્થનું શ્રદ્ધાન જીવનમાં લાવ. અને આ બંનેઓના ભણતરથી જે મળશે તને સાર રૂપે એ તત્વ, એની શ્રદ્ધાન ઊભી કર. જે સૂત્ર ભણે છે, જે અર્થ ભણે છે, એને તત્વ સરળતાથી ને સહજતાથી મળી જાય છે. અને પરમાત્મા જે દેશના આપે છે એ તત્વની દેશના આપે છે. એ સમયે આપણે આવું વિચારવા બેસીએ કે આપણે તો સૂત્ર જ કરવાના, ભાઈ આ ઉંમરની અંદરમાં સૂત્ર ચડે છે તો કરી જ લો, બહુ સારી વાત છે. પણ આ ઉંમરમાં જ અર્થની રુચિ પ્રગટે છે એ આપણે કેમ નથી જોતા? મોટી ઉંમર થયા પછીથી અર્થની રુચિ પણ નથી પ્રગટતી. બહુ વિચારણીય સ્તરમાં આપણા બધાના ધર્મના જીવન છે. આવતી જનરેશન માટે પણ આપણા વિઝન આ જ છે, ભણી રાખો, ભણીએ જ રાખો, આટલી ગાથા કર, આટલા સૂત્ર કર, બહુ જ સારું છે, કોઈ કરતાં કોઈ વાંધો નથી. અર્થનો આગ્રહ કેમ નથી? ભગવાને ફક્ત સૂત્રનો માર્ગ આપ્યો છે. ભગવાને જ્યાં જ્યાં સૂત્ર લખ્યું છે ત્યાં ત્યાં અર્થ નથી લખ્યું. અને પ્રભુએ મહત્તા સૂત્રની પણ નહીં ને અર્થની પણ નહીં, તત્વની બતાવી. તો તત્વ અર્થ વગર કઈ રીતે મળશે? અપેક્ષા એ ક્યારેક સૂત્ર નથી ભણ્યા ને, ખાલી અર્થ પણ ભણ્યા હશું ને તો અર્થમાંથી ક્યારેક તત્વ મળી શકશે. પણ ફક્ત સૂત્ર ભણ્યા છીએ તો ફક્ત સૂત્રમાંથી તો તત્વ તરફ જવાનો માર્ગ બહુ કઠિન છે. અર્થની મહત્તા લાવવી જ પડશે. ગમે તેટલું આપણે ફોરેન લેંગ્વેજની અંદરમાં આપણી સામે વ્યક્તિ આપણા વખાણ કરે, આપણને એનાથી એક હૃદયમાં નાનકડી પણ સંવેદના જાગતી નથી. કારણ કે આપણને ભાન જ નથી પડતી કે એ કઈ ભાષા અને શું બોલે છે. બસ આવી જ ફોરેન લેંગ્વેજ આપણે પરમાત્માના શાસનના સૂત્રો માટેની બનાવી દીધી. એ ગમે તેટલું બોલે, એક ક્ષણનો પણ પ્રમાદ એ ધર્મી જીવને ન પાલવે. આવા સૂત્રો આવ્યા હોય અને આપણને કાંઈ ફરક ન પડે, કાંઈ નહીં. કેટલા આવા અર્થ, જાવંતકી વિસાહુ, જાવંતી ચૈયાઈમ, શું અર્થો એક એક સૂત્ર કલાક કલાક ચાલે, એટલા સરસ મજાના એના અર્થો. એક એક શબ્દ અપ્પાણમ વોસીરામી, આપણે આગળથી જે સૂત્રાર્થ લીધું છે, એક એક સૂત્ર આપણા 15 દિવસ ચાલ્યા છે. બિકોઝ એના અર્થની ચિંતવના આટલી પ્રબળ છે કે જેમાંથી તત્વ ન મેળવીએ તો આ સૂત્ર ભણ્યા પછીથી જે ખરેખર મેળવવાનું છે એ લીધા વગરના કોરા ધકાટ રહેવું એ બુદ્ધિશાળી જીવને કેવી રીતે પાલવે?
મનુષ્ય ભાવ ક્યારેક જ મળે છે, સંગનીપણું ક્યારેક જ મળે છે, ગાથા ગોખવાનો ચાન્સ કદાચ દેવલોકમાં મળી જશે, અર્થ અને તત્વની રુચિ કરવાનો ચાન્સ, સંગનીપણાનો ચાન્સ એ મનુષ્યપણા સિવાય બીજે ક્યાંય એટલું પ્રગટશે નહીં. અર્થ કરી સત્ય હું, અને અર્થ પ્રત્યે બહુમાન ત્યારે જ થશે જ્યારે સૂત્ર પ્રત્યે બહુમાન હશે. કારણ કે સૂત્ર ભણ્યા વગર અર્થ કરવું એ પણ રાજમાર્ગ નથી. રાજમાર્ગ એ જ છે કે ક્રમબદ્ધ રીતે આગળ વધવું. ઓછું ભણશું ને એનાથી વધારે શું થશે? પણ જે ભણશું એ એટલું ઘૂંટી શકાશે કે કદાચ સમાધિ નહીં મળતી હોય ને એવા સમયે યાદ આવશે. ક્યાંક કોક આપણું અપમાન કરીને જાય ત્યારે મનમાં એક ભાવ પ્રગટશે કે હું કોનો દીકરો, જગ ચિંતામણી, જગ ના, આમ એક એક શબ્દો આપણને યાદ આવશે. જગતના નાથનો દીકરો છું. કોઈના બે શબ્દોથી ખરાબ લગાડી દઉં એ મારું લેવલ નથી. હું કેટલી ઊંચી હસ્તી છું. આ બધી વિચારધારાઓ અર્થ વગર કઈ રીતે આવશે? પરમાત્માને બિંબને જોઈને ભાવો કેમ નથી પ્રગટતા? આ પ્રશ્ન જ છે. એનો જવાબ સૂત્ર અર્થ તત્વ કરી સદ્દહુમાં છે. એ છે જ નહીં. આપણને વિધિઓમાં બહુ જ રસ છે. પહેલાં આ કરાય કે આ કરાય, નૈવેદ્ય અહીંયા ચડાવાય કે ત્યાં ચડાવાય, સાથીઓ પહેલાં કરવો, આ દર્શન જ્ઞાન ચરિત્ર પહેલાં કરવા, ધૂપ આ બાજુથી ઉતારવું કે ન ઉતારવું, હલાવવું કે ન હલાવવું, દીપકને ફરાવવું કે ન ફરાવવું, કેટલા પ્રશ્નો. અને દરેક તુંડે મતિ બદલાય એ રીતે દરેક વ્યક્તિનો જવાબ પણ બદલાય. અને આપણે જે વ્યક્તિ આપણને મળ્યું એણે જે કીધું એ માનીને ચાલવા લાગ્યા. પાછું બીજો વ્યક્તિ આવે કે આમ કરાતું હશે, આ તો અવિધિ છે, આમ કરો, એટલે આપણે એ રીતે ચાલવા લાગ્યા. સાવ ગાડરિયો પ્રવાહ. આપણું મસ્તિષ્ક છે જ નહીં. બસ આપણે એવું ઘેટું છીએ કે જે ઘેટાને જે બાજુ લાકડી પડે એ બાજુ એ દોડે. પણ છતાંય આપણે એવું માનતા રહીશું કે હું તો જન્મે જૈન છું, હું તો સિંહ છું. અર્થ નહીં સમજીએ, અર્થ પ્રત્યે રુચિ નહીં જન્માવીએ ત્યાં સુધી અનંતકાળનો ગાડરિયો પ્રવાહ આપણા મનમાંથી ક્યારેય વિખૂટો નહીં પડે. અને અર્થ ભણતા થશું ને તો નવકાર પણ આપણને ઇનફ લાગશે. પન્યાસી બદનકર વિજયજી મહારાજ સાહેબનો એક નવકાર 9 સામાયિક સુધી ચાલતો હતો. એક નવકાર, એનો અર્થની ચિંતા ન. અને આપણને 108 નવકારવાળી 22 મિનિટમાં ગણાય છે, 18 મિનિટમાં ગણાય છે કે 12 મિનિટ લાગે છે, એની રેસમાં આપણે જીવીએ છીએ. સમહાવ આપણે ધર્મને પણ છે ને એક રેસ બનાવી દીધી છે. ઓલો ભૌતિકતાનો જે સંસ્કાર આપણામાં છે કે અહીંયા પણ આપણે રેસમાં લાગ્યા છે. હું ઓલા કરતાં બેટર પ્રૂવ થાવ, ધનથી પણ, સામાજિક દ્રષ્ટિએ પણ, બધી રીતે હું બેટર પ્રૂવ થાવ. એ જ ફોર્મ્યુલા, એ જ ફંડા અહીંયા આપણે કેરી ફોરવર્ડ કર્યો કે હું ધર્મમાં પણ બીજાથી સારો થાવ. અચ્છા, જો ઓલાને 5 પ્રતિક્રમણ થઈ ગયા, તારા જે 2 પ્રતિક્રમણ થયા છે, કર ફટાફટ. એ 5 રોટલી ખાય છે, મારો ખોરાક 7 રોટલી છે. તમે કેમ મને એવું નથી કહેતા કે જો એ 5 ખાય છે, તું 5 ખાવાનું ચાલુ કર. જો એનો ખોરાક, એની જરૂરિયાત ભિન્ન છે તો એની મતિ અને મારી મતિ, એનો ક્ષયોપશમ ને મારો ક્ષયોપશમ અલગ ન હોય? હું મારા જેવો બનું, આ જૈનત્વ છે. હું કોકના જેવો બનવા પ્રયત્ન કરું, આ લૌકિકતા છે. અને લૌકિક મનોવૃત્તિ સાથે લોકોત્તર ધર્મ એ હંમેશા વિકૃતિ જ ઊભી કરશે, જે આજે આપણે બધા જ જોઈ રહ્યા છે. ઓવરઓલ બહુ જ એવું વાતાવરણ છે કે જ્યાં નવી જનરેશનને ડ્યુઅલ માનસિકતા જ લાગે છે, દંભ લાગે છે. બિકોઝ બોલે છે કંઈક, હોય છે કંઈક, અને છતાં પણ બધું ખબર હોય છે ને છતાં પણ ચાલ્ય જ રાખે છે. ક્યાંય અટકવું નથી, અટકીને વિચાર નથી કરવો. બહુ જ ગંભીર પરિસ્થિતિ. અને એનો તોડ સૂત્ર કરી સત્ય હું, અર્થ કરી સત્ય હું, અને આ બંને મળ્યાથી તત્વ કરી સત્ય હું. પરમાત્માના 9 તત્વોનું ચિંતન, પરમાત્મા પ્રણીત 9 તત્વોને જીવનની દરેક સેકન્ડમાં અપ્લાય કરવાનું ચિંતન. એ હું સૂત્રને અર્થ ભણ્યો હોઉં તો મને આવે. ડાયરેક્ટ તત્વની ચિંતવના એ માર્ગ જ નથી. આવા ઘણા બધા ક્ષેત્રો નીકળ્યા, ઘણા બધા ગુરુ ભગવંતો આવા કે સત્સંગીઓ નીકળ્યા કે જેને આંખ બંધ કરીને ફક્ત તત્વ જ આપવું છે કે તું આત્મા છે દોસ્ત, તું જીવ છે, તને આ બધારે કંઈ પૂતગલ સાથે લેવા દેવા નથી. વાત સાચી છે, પણ કઈ કક્ષાની છે એ તો જુઓ.
હું આ સત્સંગ પતાવીને સીધો નીચે સેવપુરી અને ભેલપુરીવાળા આગળ જવાનો છું. ત્યાં કયું આત્મતત્વ ને કયું મારું પૂતગલ મને નડવાનું છે. મારી પર કરુણા કરો, મને સૌથી પહેલાં બેસિક જ્ઞાન આપો. આવો નાદ અંદરથી કેમ નથી જાગતો? મને પહેલાં સૂત્ર શીખવો, પછી એના અર્થ પ્રત્યે પ્રેમ જગાડો, અર્થની સમજણથી મારો બોધ ક્લિયર કરો, પછી મને તત્વ આપો ને. ઉતાવળ કેમ કરાવો છો? અને કદાચ એ કરાવતા હોય તો પણ હું તો ડાયો છું, હું વાઇસ છું, તો હું મને કહું, ભાઈ ઉભા રહો સાહેબ, એક ટાર્ગેટ આપી દઉં કે 2 મહિના પછી હું આપને ત્યાં આવીશ અને આ 2 મહિનામાં હું આત્યંતિક પુરુષાર્થ કરીશ. હું સૂત્ર પણ ભણું, સાથે અર્થ પણ ભણું. મારે તત્વ ભણવું જ છે સાહેબ, પણ ક્રમબદ્ધ રીતે, કારણ કે તો મને પચશે. અચાનક ક્યારે પણ બાસુંદી વાપરી શકાય, ના નથી, પણ સાહેબ મારી હોજરીમાં વર્ષોથી બાસુંદી ગઈ નથી. મને ન પછી તો જે અત્યારે ચાલે છે એ પાચન તંત્ર પણ મારું બગડી જશે. આપણે આપણી ચિંતા તો કરવી પડશે ને. અને એટલે પહેલી ચિંતા અહીંયા મૂકી શાસ્ત્રકાર ભગવંતોએ મોક્ષ માર્ગની. સૂત્ર, અર્થ, તત્વ કરી સત્ય હું. સૂત્ર ભણ, અર્થ કર, તત્વનું ચિંતન કર. તત્વનું ચિંતન એ રીતે કર કે તારા જીવનની દરેક ક્ષણ એની અંદર આ અર્થને અપ્લાય કર. નમસ્કાર એ પુણ્યનો પ્રકાર છે. કોઈને નમસ્કાર કરવાથી પુણ્ય બંધ થાય, કોઈને પણ નમસ્કાર કરવાથી પુણ્ય બંધ થાય, એવી આપણે ત્યાં તત્વની વાત આવે છે. પુણ્ય તત્વના 9 પ્રકારોમાં આ વાત આવે છે. તો આપણે આ વાતને પકડી લઈએ કે જે મળે એને નમસ્કાર, 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 માથું ઝુકાવીને વાત કરવાની. આપણને ખ્યાલ પણ નહીં આવે કે આપણી અંદર રહેલો અહંકાર એ કેટલો મોડો પડતો જાય છે. કોઈ જાતના એટેક વગર કોઈ એગ્રેશન નથી દેખાડ્યું, પણ એનો પ્રતિપક્ષી ભાવ જે છે એને એટલો બધો સેવીએ છીએ કે ઓલો ભાવ એની મેળે મોડો પડતો જાય છે. આ તત્વ છે. જરૂરી નથી કે બહુ ડિફિકલ્ટ લેંગ્વેજમાં બોલીએ અને આપણી વિદ્વત્તા અને પંડિતાઈ દેખાડીએ અને લોકોને આપણે આમ લોકોની સમક્ષ એસ્ટાબ્લિશ થઈએ કે જુઓ કેટલું ઊંચું જ્ઞાન આપું છું. ઊંચું જ્ઞાન આપવું હોત તો પરમાત્માની બધી દેશનાઓ એ ફક્ત પરમાત્માની ઊંચામાં ઊંચી ભાષામાં આવતી હોત. પરમાત્માની ભાષાઓ એ પણ જીવને પોતાની ભાષામાં સમજાય એ અતિશય સાથે આવે છે, જે દર્શાવે છે કે પ્રવચનો લોકભોગ્ય હોય ને તો એ સારા. ઊંચું આપવામાં નાની, પણ ઊંચાને એવું માઇલ્ડ કરીને આપો, એવું મોલ્ડ કરીને આપો કે સામાન્ય પોતાની ભાષામાં સમજાય. આપણે એમ નથી કહેતા કે આપણે અનામિકા આંગણીને 3rd ફિંગર કહીને જીવનભર બોલાવીએ, પણ આપણે એવું કહીએ છીએ કે ભાઈ આ ઇંગ્લિશ મીડિયમનું જણસ છે, ફરજન છે, એને બિચારાને હું અનામિકા કરીએ રાખીશ, એને કાંઈ ખબર નહીં પડે, એ તો અનામિકાને કોઈ છોકરી ગણી લેશે. મારે એને કહેવું પડે કે જો બેટા આ 3rd ફિંગર છે ને જેનાથી આપણે પૂજા કરીએ એને અનામિકા કહેવાય. એટલે હવેથી તારે એને છે ને 3rd ફિંગર નહીં કહેવાનું, અનામિકા કહેવાનું. આ એના માટે ઉપયોગી છે. બાકી અનામિકાના 50 અર્થો કાઢીને હું મોટી મોટી ભાષામાં બોલું એ એની માટે ક્યાં ઉપયોગી બનવાનું? એટલે સૂત્ર, અર્થ, તત્વ કરી સદ્ધ હું. સદ્ધણા, સત્થાન, એકદમ કડક સત્થાન, કોઈ હચમચાવી ન શકે એવું સત્થાન. આમ એટલે આમ. પરમાત્માએ કીધું છે, વાત પૂરી. હું ભલે રાત્રિ ભોજન કરતો હોઉં, પણ મારા મનની અંદરમાં સતત એ ડંખ ઊભો રહેવો જોઈએ. મારા વચનની અંદરમાં કોઈ પણ ગમે તે પરિસ્થિતિમાં મારો ક્લાયન્ટ પણ મને પૂછે એને પણ મારો જવાબ ફિક્સ હોય કે હું ખોટો છું. એક ક્ષણ માટે પણ વચનથી એવો શબ્દ ન નીકળે કે ભાઈ પ્રેક્ટિકલ છે યાર, પોસિબલ જ નથી હોતું. આ બધી સિટીની લાઈફ, મેટ્રો સિટીની લાઈફમાં આ બધું ક્યાંથી વિચાર આવે? ન જ નીકળે. આ સદ્ધણા છે. અને મનથી ક્યારે પણ આ રાત્રિ ભોજનમાં આજે આ જમવા મળ્યું એ સારું છે, આ ભાવ્યું, આવો વિકલ્પ પણ ન થાય, આ મારી મજબૂરી છે, એવી સતત જાગૃતિ મનમાં ચિંતવ્યા પછીથી રાત્રે વાપરવું પડે. આ પરિસ્થિતિની અંદરમાં સદ્ધણા લાવશે. જો એ સદ્ધણા હશે તો. પણ જો શ્રદ્ધા જ નહીં હોય તો આપણે વાણી વિલાસ કરતા રહીશું કે ઓહો રાત્રિ ભોજન તો નરકનું દ્વાર છે, કેટલા પાપ છે, બહુ ખોટું છે. જો તો આ બધા આવડા મોટા ટ્રસ્ટીઓને આ બધા જો રાત્રિ ભોજન કરે છે, તારા જીવનમાં શું છે? તું કદાચ રાત્રિ ભોજનનો ત્યાગી હોય ને તો એ અનુમોદનીય છે, પણ બીજો રાત્રિ ભોજન નથી કરતો એનો નિંદક હોય ને તો તું અનુમોદક પણ નથી. તો તારી એક પણ આરાધના અનુમોદનીય પણ નથી ગણી. આરાધનાનો નશો એવો ન હોવો જોઈએ કે બીજાને ઉતારી પાડવાનું મન થાય.
સાધર્મિક છે. ઓછો વત્તો હોય, જેમ પૈસામાં ઓછો વત્તો હોય એમ ગુણમાં પણ હોય, બની શકે. એટલા માત્રથી એ નિંદાનું પાત્ર નથી બનતો. પણ આ બધું ત્યારે સમજાશે કે જ્યારે તત્વ તરફ આપણી દ્રષ્ટિ જશે. વગર તત્વ ભણીએ ધર્મ કરી રાખવું છે એ ક્યાંક ને ક્યાંક જોખમી છે. તત્વ સાઈડ બાય સાઈડ ભણવું પડશે. વાત એમ નથી કે ધર્મ કરવાનું બંધ કરી દઈએ, ક્રિયા કરવાની બંધ કરી દઈએ. વાત એમ છે કે ક્રિયાને એઝ ઇટ ઇઝ ચાલુ રાખીને એક ટાર્ગેટ સેટ કરીએ, એક ડેડલાઇન સેટ કરીએ કે આ 9 તત્વમાંનું એક એક તત્વ મારે મારા જીવનમાં સમજવું છે. કારણ કે તત્વની સમજણ વિના મનુષ્યપણાની સાર્થકતા નથી. બસ આવું કંઈ આપણા સૌના જીવનમાં પ્રગટે. અને મુપત્તિના 50 બોલના સૂત્ર શબ્દ હું, અર્થ શબ્દ હું, તત્વ કરી શબ્દ હું, આ બધું સાંગોપાંગ આપણા સૌના જીવનમાં આવે એવી શુભ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.